નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના રણાવાસ ગામે ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય માજી રાણા સંગીતાબેનને અધૂરા માસે પેટના ભાગે પ્રસૂતિની પીડા થતા તાત્કાલિક તેઓ પોતાના પ્રાઇવેટ વાહન મારફતે પાલનપુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જોકે સારવાર દરમિયાન નોર્મલ ડિલિવરીમાં 2 જોડકા દીકરાઓનો જન્મ થયો હતો. જન્મ થતાની સાથે જ બંને બાળકોની તબિયત સારી ન હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રથમ જન્મેલા બાળકની હૃદયની સોનોગ્રાફી કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે બાળકને હૃદયની ગંભીર બીમારી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તાજા જન્મેલા પ્રથમ બાળકનું વજન 1.5 કિલોગ્રામ તેમજ બીજા બાળકનું વજન 1.7 કિલોગ્રામ સાથે બંને બાળકોને માતાએ જન્મ આપ્યો હતો. જન્મના થોડા કલાકો પછી પ્રથમ જન્મેલા બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો તેમજ બીજા બાળકને પણ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સાદા ઓક્સિજન પર રાખી સારવાર હાથ ધરવામાં આવી હતી. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ પરિવારને મોંઘીદાટ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં પરવડે તેમ ન હોવાથી આખરે પરિવારે પળભરની રાહ જોયા વગર પાલનપુર ખાતે આવેલી જનરલ સિવિલ હોસ્પિટલમાં NICU ખાતે બંને બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ લવાયા બાદ બંને બાળકોના અગાઉના સોનોગ્રાફી સહિતના રિપોર્ટની તપાસ કરી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે પ્રથમ નંબરના બાળકને વેન્ટિલેટર તેમજ બીજા બાળકને સાદા ઓક્સિજન પર રાખી પ્રથમ નંબરનું બાળક વધારે બીમાર હોવાથી વેન્ટિલેટર ઉપર રાખી હૃદયની બીમારીને લગતા ઇન્જેક્શનો ચાલુ કરવામાં આવ્યા હતા. જોકે 7 દિવસની સફળ સારવારના અંતે પ્રથમ નંબરના બાળકને વેન્ટિલેટર પરથી દૂર કરી માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. બીજા નંબરના બાળકને પણ 2 દિવસ સુધી સાજા ઓક્સિજનથી દૂર કરી માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. તાજા જન્મેલા બંને બાળકો સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે બંને બાળકો જીવિત રહેશે કે કેમ તે અંગે કહેવું ખૂબ મુશ્કેલ હતું. ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર S.K. રોય, ડોક્ટર સચિન પટેલ, ડોક્ટર એકતા પટેલ, ડોક્ટર વર્ષા પટેલ સહિત ડોક્ટરની તેમજ નર્સિંગ ટીમ દ્વારા ભારે જહેમત બાદ 15 દિવસની લાંબી સફળ સારવારના અંતે બંને બાળકોને નવજીવન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. ત્યારબાદ બંને નવજાત શિશુને ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે જરૂરી તપાસ માટે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોના તજજ્ઞ ડોક્ટરને બતાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.